નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ તો પાટણ જિલ્લાના વારાહી અને ભલગામ ટોલ પ્લાઝા પર કામ કરતા કર્મચારીઓએ 4 મહિનાના બાકી પગાર માટે રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ડીપી જૈન કંપનીએ ટોલ પ્લાઝાનો કોન્ટ્રાક્ટ લીધો હતો, પરંતુ નવી એજન્સી આવવાની વાતે પગારનું નિરાકરણ થતું નથી અને કર્મચારીઓએ ખોટા વચનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। નાયબ કલેક્ટરે આવેદનપત્ર સ્વીકાર્યું છે, યોગ્ય પગલાંની પણ ખાતરી આપી છે। મહેસાણાનું સરકારી શિક્ષક રહી ચૂકેલો પિયુષ પટેલ OLX અને કાર24 એપ્લિકેશન દ્વારા કાર વેચનારા અને ખરીદનારા સાથે ફોનથી સંપર્ક કરી સોદા પાકા કરતો હતો અને રકમ પોતાના ખાતામાં આવી જવાથી ફોન બંધ કરતો હતો। જૂનાગઢ પોલીસે પકડેલો એક શખ્સ આવી જ એપ્લિકેશનથી કાર ખરીદનાર અને વેચનાર બંને સાથે ધોખાધડી કરી રહ્યો હતો। પોલીસે હાલ તો મહેસાણાના છેતરપિંડી કરતા શખ્સને પકડી લીધો છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। 20 જેટલા ગુનાઓમાં આ શખ્સ સામેલ હોવાનું પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે। ગઈ 25/9/2025ના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને એક વ્યક્તિએ ફરિયાદ આપેલ કે કોઈ ધવલ પટેલ નામની વ્યક્તિને એમની પર ફોન આવેલ અને કાર24માંથી બોલે છે, એની પાસે એની ફ્રેન્ચાઇઝી છે અને કોઈ એક ડૉક્ટરની કાર સ્વિફ્ટ કાર છે જે એમને વેચવાની છે, એટલે એ વ્યક્તિને ડૉક્ટરની કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કંઈ કિંમત નક્કી કરી 1.25 લાખ જેવા રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવલ પટેલ કરીને જે હતો એણે ફોન સ્વિચ ઓફ કરી દીધેલો। મહેસાણા જિલ્લાના વિજાપુર એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજવામાં આવી હતી। ભાજપના મેન્ડેટ આધારે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઈ છે। વિજાપુર એપીએમસીમાં 2.5 વર્ષની બીજી ટર્મ માટે ચૂંટણી યોજાઈ હતી। ચેરમેન તરીકે રાજુ પટેલની વરણી કરાઈ છે અને વાઇસ ચેરમેન પદે બચુ પટેલ નિમણૂક થયા છે। આજે વિજાપુર એપીએમસીમાં ચૂંટણી યોજાઈ, એમાં અમારા પ્રદેશના મોડી મંડળે આજે મારા નામની દરખાસ્ત મને ટેકો આપ્યો છે। જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે હું પ્રદેશનો તમામ નેતાગણનો આભાર માનું છું। સાથે સાથે અમારા મહેસાણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર સાહેબનો પણ અને એમની પૂરી ટીમનો પણ હું આજના પ્રસંગે આભાર માનું છું। અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક લેસ્બિયન મહિલા જેના ડાયવોર્સ થઈ ચૂક્યા છે અને છેલ્લા 4 વર્ષથી તે એકલી રહે છે અને એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે। તે સમય દરમિયાન લેસ્બિયન મહિલાનો બીજી એક યુવતી સાથે સંપર્ક થાય છે અને બંને વચ્ચે ગાઢ મિત્રતાનો સંબંધ બંધાય છે। ત્યાર પછી લેસ્બિયન મહિલા યુવતી સાથે શારીરિક સંબંધ માટે દબાણ કરે છે તેમજ લગ્ન કરવા મુદ્દે પણ અવારનવાર દબાણ કરતા આખરે આ પીડિત યુવતી અભિયમની મદદ લીધી છે। વાવથરાદ જિલ્લાના ધાનેરામાં ગ્રાહકે ગ્રાહક સુરક્ષામાં કેસ કર્યો અને યોગ્ય ન્યાયની માંગ કરી છે। પાટણ ખાતે આવેલા મારુતિના શોરૂમમાંથી નવીન ગાડી નેક્સા ફ્રોમ લીધી હતી અને ડિલિવરી લીધા પછી ખબર પડી કે નવી જ ગાડીમાં સડો છે। ત્યારે મેનેજરે કંપનીના માણસો ચેક કર્યા બાદ 2 દિવસમાં ગાડી બદલી આપવાનું આશ્વાસન આપ્યું હતું। ખાતે નેક્સા શોરૂમમાંથી ડેલ્ટા સીએનજી ફોર્મ્સ ગાડી ખરીદેલી 12/6/2025ના રોજ। ત્યાર પછી અઠવાડિયું 10 દિવસમાં ગાડીની અંદર સડો જોવા મળેલો અને અંદર કલર કામ થયેલું તેવું જોવા મળેલું, જેથી અમે એક શોરૂમને જાણ કરતા શોરૂમને અમને એવું કીધું કે ગાડી તમે શોરૂમમાં લેતા આવો। ત્યારબાદ અમે શોરૂમમાં ગાડી લઈ ગયા। અમને એવું જણાવ્યું કે અમે કંપનીની ઉપર મેન્યુફેક્ચરમાં જાણ કરશું અને ત્યારબાદ તમને ગાડી રિપ્લેસ કરી આપશું। ત્યાર પછી અઠવાડિયા પછી અમે ફરીથી એમનો કોન્ટેક્ટ કરતા અમને એવું જણાવ્યું કે ગાડી તમને નવી નહીં આપું, રિપેર કરીને આપશું।
બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડાએ થરાદ ખાતે પોતાનો પ્રથમ લોક દરબાર યોજીને નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો છે। આ પ્રસંગે તેમણે થરાદ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ પણ કર્યું। લોક દરબારમાં સમાજના આગેવાનો, વેપારી મંડળની મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા। પોલીસ વડાએ લોકોને કાનૂની જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું અને ખાસ કરીને એનડીપીએસ તથા ફ્રોડ જેવા ગુનાઓથી દૂર રહેવાની ભલામણ કરી છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ હું થરાદ પોલીસ સ્ટેશનમાં અને વિસ્તારમાં પધાર્યો છું। તે નિમિત્તે લોકસંવાદનો બહુ સારો કાર્યક્રમ થયો। લોકો તરફથી, આગેવાનો તરફથી, મીડિયાના મિત્રો તરફથી જે પણ સૂચના સુઝાવ રજૂઆતે અથવા જે પોલીસના કામગીરી પ્રત્યે પ્રતિભાવ હતો તે જાણવા મળ્યો। જે પણ કાર્યવાહી છે, જે પ્રશ્નો છે તેના ઉપર આવનાર સમયમાં થઈ જશે। થરાદ પોલીસ સ્ટેશનની કામગીરી બહુ સારી છે। આ પ્રમાણે તમામ તરફથી પ્રતિભાવ મળ્યો છે। દાહોદના ગડોઈ ગામમાં પૌરાણિક વૃક્ષ નીચે રાવણનું મંદિર આવેલું છે। આસપાસના ગામના શ્રદ્ધાળુઓ માટે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર છે। અહીંયા માત્ર દશેરાના દિવસે જ નહીં પરંતુ બાકીના દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે। આ મંદિરને લઈને લોકો અલગ અલગ માન્યતાઓ ધરાવે છે। અમારા ગડોઈ ગામની અંદરમાં એક રાવણનું મંદિર આવેલું છે અને ત્યાં વર્ષો જૂનું છે અને તે વખતે અમારા દાદા એવું કહેતા હતા કે અહીં આગળ રાવણ એક રાત રોકાઈ અને ગયા છે અને તે દશકે દશેરાના દિવસ કોઈ પબ્લિકો પૂજા પાઠ કરીને જાય છે અને એ પુરાણી છે એમ। દાહોદ તાલુકાના જે ગડોઈ ગામની અંદર એક રાવણનું સ્થાનક આવેલું છે। ત્યાં અમારા પૂર્વજનોનું એવું કહેવું છે કે આ પૃથ્વીનો જે શેડો શોધવા માટે જે નીકળ્યા હતા અને આવતા આવતા એમની ઉંમર થઈ ગઈ અને અહીંયા રાત્રિ રોકાણ થયું હતું, તો પછી અહીંયા એમનું દહન થઈ ગયું કે એવું કંઈક કહેવામાં આવે છે। અમારા પૂર્વજનો તેમજ અમે આજુબાજુના ગામડાના માણસો બધા મળીને દશેરાના દિવસે અમે અહીંયા પૂજા કરીએ છીએ। દશેરાના દિવસે રાવણની પૂજા થતી હોય છે અને ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં રાવણનું દહન થતું હોય છે। પણ આજે અમે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગડોઈ ગામની હદમાં છીએ। ત્યાં દર વર્ષે રાવણની પૂજા થતી હોય છે। એ જે અહીંની લોકવાયકા છે એ પ્રમાણે આજુબાજુ ગામના તમામ હાલની તારીખના પણ જે વડીલો જીવિત છે અને તેમજ જે પૂર્વજો હતા એ તમામ આ જગ્યા ઉપર દશેરાના દિવસે રાવણની પૂજા કરી અને રાવણની જે દિવ્ય શક્તિ હતી એ દિવ્ય શક્તિને એની મનોકામના થી જ ક્યાંક આ વિસ્તારનો જે તે વખતે દરેક એની પૂજા અર્ચના કરતા હોય છે। દાહોદના દેવગઢ બારા તાલુકા મથકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પર્વને લઈને યોજાયેલા કાર્યક્રમનું સંચાલન આરએસએસના પશ્ચિમ ક્ષેત્ર સહપ્રમુખ વેંકટન રાઘવન દ્વારા કરવામાં આવ્યું। આ ઉત્સવમાં 383 જેટલા પૂર્વ ગણેશધારી સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, સ્વકાર્યબોધ તથા નાગરિક કર્તવ્ય વગેરે જેવા વિષય પર સ્વયંસેવકોને માર્ગદર્શન આપવામાં આવ્યું। વિશેષ રીતે શસ્ત્ર પૂજન ને પંથ સંચાલનનું પણ આયોજન કરાયું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટમાં છેલ્લા 29 વર્ષથી આસુરી શક્તિના નાશ માટે રાક્ષસ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે રાજકોટમાં સૌથી ઊંચા 54 ફૂટના રાવણના પુતળાનું દહન કરવામાં આવશે, જ્યારે મેઘનાથ અને કુંભકર્ણના પુતળા 45 ફૂટના બનાવ્યા છે। ઉત્તર પ્રદેશના ખાસ કારીગરો દ્વારા વાંસની મદદથી પુતળા બનાવવામાં આવ્યા છે। તો દશેરા મહોત્સવ સમિતિ દ્વારા 2 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે રેસકોર્સ મેદાનમાં અસુરી શક્તિઓના નાશ માટે રાક્ષસના પુતળાઓનું દહન કરાશે અને ભવ્ય આતશબાજી કરી કાર્યક્રમ પણ કરવામાં આવશે। તો આ સાથે જ શસ્ત્ર પૂજન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભાવાણી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે। असत्य सामे सत्यनी जीत एटले दशेरानो तहेवार। सीधा ज आपने दृश्य देखाडवा मागीश। राजकोटमां पण दशेरानी ताबड़तोड़ तैयारीओ छे ते अत्यारे थई रही छे। जे कही शकाय के रावणनुं जे पुतलानुं जे दहन जे करवामां आवशे
તેની જ લઈને અત્યારે જે પરિષદ દ્વારા એક આયોજન છે તે કરવામાં આવ્યું છે અને હાલ તેની તૈયારી થઈ રહી છે. ખાસ તો યુપીથી આવેલા જે કારીગરો દ્વારા આ પૂતળા બનાવવામાં આવ્યા છે અને કહી શકાય કે છેલ્લા 29 વર્ષથી આજે જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાક્ષસ દહનનો કાર્યક્રમ થાય છે અને આ વખતે પણ ભવ્યતાથી આ કાર્યક્રમ છે તે યોજાવાનો છે. આપણી સાથે વિશ્વ હિન્દુ પરિષદના જ અધ્યક્ષ છે વનરાજભાઈ, એમની સાથે વાત કરીશું. વનરાજભાઈ, શું કહેશો, કઈ પ્રકારનું આખું આયોજન છેલ્લા 29 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ થાય છે, શું કહેશો આ વખતે કઈ પ્રકારનું આખું આયોજન અને એક વરસાદનો માહોલ પણ છે? ખાસ કરીને જે અસત્ય સામે સત્યનો વિજય એટલે દશેરાનું પર્વ, એટલે આ દશેરાના પર્વમાં લગભગ 27-28 વર્ષથી દર વર્ષે આ રાવણ દહનનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. આ વખતે પણ રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ અમે આ પ્લાનિંગ કરી રહ્યા છીએ. ખાસ પરેશભાઈ, શું કહેશો, ખાસ તો આ વખતે બીજા કયા કયા કાર્યક્રમો છે રાવણ દહનની સાથે? રાવણ દહનની સાથે આપણે દર વખતે શસ્ત્ર પૂજન તો હોય જ છે, કારણ કે હિન્દુ અત્યારે શસ્ત્રવિહીન થતો જાય છે, તો ઘરે ઘરે શસ્ત્ર હોવા જરૂરી છે. એના માટે આપણે શસ્ત્રને મહત્ત્વ આપી અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ આપીએ છીએ. અને સાથે સાથે આતશબાજીનો કાર્યક્રમ હોય છે. હિન્દુ સમાજ થોડોક આનંદમય વાતાવરણ બનેલું રહે એટલે આનંદ કરે આપણા પ્રસંગને લઈને. એના હિસાબે ખાસ તો કેટલા સ્વયંસેવકો રહેશે અને પોલીસની કઈ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, કારણ કે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે? પોલીસ પ્રશાસન દર વખતે ખૂબ સારી એવી વ્યવસ્થા આપણને આપે છે, સાથોસાથ સહકાર પણ ખૂબ સારો આપે છે. સાથે આપણા સ્વયંસેવકો પણ 150-200 હોય છે. એ બધા સાથે મળીને ખૂબ સારી વ્યવસ્થા ગોઠવી લે છે. લગભગ કોઈને અવ્યવસ્થા થવા નથી દેતા. આ વખતે કયા થીમ સાથે રાવણ દહનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે? આ વખતની થીમ છે જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ. જે આપણે હિન્દુ સમાજમાં અંદરો અંદર જે આ હિન્દુ તૃષ્ટિકરણ ચાલી રહ્યું છે, એ તૃષ્ટિકરણ ન થાય એના માટેની આપણી આ થીમ છે કે એ આસુરી શક્તિ છે, એ આપણે હિન્દુઓમાં અંદરો અંદર તૃષ્ટિકરણ કરાવે છે. જે અંદરો અંદર બજાવવા માટે તમે આ જ્ઞાતિના છો એટલે તમને આમ કરે છે, તમે આ જ્ઞાતિના છો એટલે તમને આમ કરે છે, તમને આ જ્ઞાતિ એટલે તમે એને ઉશ્કેરે છે. એ ઉશ્કેરાટ ન ફેલાય ને હિન્દુ સમાજ સમરસ બનેલો રહે. એટલે સમરસ હિન્દુ સમાજ માટેનું આપણી આ થીમ છે આ વખતની, કે લોકો આ બધા જ્ઞાતિવાદ, ભેદભાવ બધું ભૂલી ઊંચ નીચના અને બધા સમગ્ર હિન્દુ સમાજ એક થાય એના માટેની થીમ છે આપણે. ખાસ તો ધનરાજભાઈ, કેટલી ટીમ રહેશે બજરંગ દળની અને વિશ્વ હિન્દુ પરિષદની ત્યાં ગ્રાઉન્ડ ઉપર, કારણ કે ખૂબ જ ક્રાઉડ હોય છે? ક્રાઉડ છે એટલે કે 150 થી 200 કાર્યકર્તાને જે અધિકારીઓ છે બધા સ્ટેજ ઉપર રહેશે અને જે વ્યવસ્થા કરવામાં આવી છે આખરે સંપૂર્ણ તકેદારીથી કરવામાં આવેલ છે. જે લોકો નથી આવતા આમાં, જે લોકો અંદર આવીને એ પ્રેસવાળા સાથે કે બીજા કોઈ અધિકારીઓ સાથે જે વર્તાવ કરે છે એ આખરે એ બનાવ નહીં બને કોઈ કારણોસર, કારણ કે આખરે બધું શાંતિથી થાય. ખાસ કરીને વાત કરવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખૂબ જ સુંદર એક આયોજન છે તે આ વખતે કરવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે આ વખતે જ્યારે વરસાદનું વાતાવરણ પણ ક્યાંક દેખાઈ રહ્યું છે ત્યારે તેના માટે પણ એક વ્યવસ્થા છે તે ક્યાંક ઊભી કરવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ અને જે પરિષદના જે કાર્યકર્તાઓનું પણ સંકલન ક્યાંક દેખાઈ રહ્યું છે. કર્મચારી લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. વડોદરા મનપા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત પીએમ સ્વનિધિ યોજના 2.0 કાર્યક્રમ યોજાયો હતો. રાવપુરા વિધાનસભાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં શેરી ફરિયાઓ માટે લોક કલ્યાણ મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 3000થી વધુ ફેરિયાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમજ યોજના અંતર્ગત લોનની રકમ પણ વધારવામાં આવી છે. મોદી સરકારની એવી વાત યોજના મને મળી છે કે 50,000ની લોન લીધી છે, એના પછી બી આપણને મળી શકે આગળ લાંબુ. તો આપણી કદાચ જો રેગ્યુલર હપ્તા ભર્યા હોય, હપ્તો બાઉન્સ ના થયો તો આપણને મળી શકે છે. ધંધામાં એટલે જબ્બર અસર પડી છે. હું એક જ વિસ્તારું કે મેં જે 10,000ની લોનમાં હું 2 શાકભાજી લગાવતો હતો, ગમે તે વસ્તુ 2 લાવતો હતો, મારા જે 1,000-2,000 રૂપિયા હતા, વધારે ના હોય. એટલે બસ એના પછી મને 10,000ની લોન મળી, એમાં મેં 4 શાકભાજી કરી, 4 કરી હું લાડી 4. મારા જેવા લોકોને એક જ કહેવા માંગુ છું કે જે આ આપણે આવ્યું છે એમાં તમે લાભ લો. બહુ સારું છે, સરકારી છે, આપણો નરેન્દ્ર મોદી સાહેબ એક નીકાળ્યું છે, તમે બહુ સારું છે. સ્વનિધિ યોજનામાં કોરોના પછી મેં લાભ લીધેલો, કારણ કે કોરોનાની અંદર તમે જાણો છો કે આ વર્લ્ડ લેવલ પર લોકડાઉન હતું અને ભણેલા ગણેલા બધા જ લોકો 2 વર્ષ ઘેર હતા. પૈસાની જરૂર હતી, મને કોઈકને કીધું અને હું યુસીડી સલાટવાળા ગયો અને મને 10,000 રૂપિયા લોન આપી. એ મારા માટે બહુ આશીર્વાદિત રૂપ હતી. આખા ગુજરાતમાં ગઈકાલે અને આજે 2 દિવસ તમામ ઠેકાણે આ પ્રકારે ટાઉન હોલમાં આયોજન કરીને લાભાર્થીઓને બોલાવીને
તેમની બધી સુવિધા આપવામાં આવે છે. પણ આ કાર્યક્રમ 2 ઓક્ટોબરે પૂર્ણ નથી થવાનો. તો આપના માધ્યમથી હું તમામ નગરજનોને અને લાભાર્થીઓને પણ હું જાણ કરું છું, અથવા જેને જરૂરિયાત હશે, નાનો મોટો વ્યવસાય ચાલુ કરવો હશે, કેરિયાની લારી કે દુકાન કે ગલ્લો નાખવો હશે, તેને 50,000 સુધીની લોન જ્યારે મળતી હોય ત્યારે ઇન્ટરેસ્ટ ફ્રી લોન, ઓછું ઇન્ટરેસ્ટ, એટલું બધું ઓછું કે જેને ઇન્ટરેસ્ટ ફ્રી જ કહેવાય, એ લોન મળતું હોય ત્યારે આપણે બધાએ તેનો લાભ લેવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75ના જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડિયાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેના જ ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ હવે જે લારી ગલ્લા ધારકો છે તેમના માટે પીએમ સ્વનિધિ યોજનાનો પાર્ટ 2નું લોન્ચ કરવામાં આવ્યું છે. આપણી સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર છે અરુણ મહેશ બાબુ, તેમની સાથે વાત કરી. તો સર, શું કહેશો, આ કાર્યક્રમથી કેટલો લાભ થશે? આપ જાણો છો, અત્યારે માનનીય વડાપ્રધાન શ્રીનું જે જન્મ જયંતિને લીધે આખા દેશભરમાં સ્વચ્છોત્સવની અને અલગ અલગ કાર્યક્રમની ઉજવણી થઈ રહ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો કે ધારથી મહિલાઓ માટે પણ મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો. અને પછી સ્વચ્છતા ઉપર પણ અત્યારે અમે કામગીરી કરી રહ્યા છીએ. મોટી સંખ્યામાં બહેનોની હેલ્થ ચેકઅપની પણ કાર્યક્રમ કરવામાં આવ્યો. હવે જે પીએમ સ્વનિધિ 1.0 કોવિડ વખતે લોન્ચ કરવામાં આવી, એની બીજી સ્વરૂપમાં પીએમ સ્વનિધિ 2.0નું પણ લોન્ચ કરવામાં આવી છે. એમાં મોટા મોટા જે ગરીબ વર્ગના લોકો છે એમને પોવર્ટી એલિવેશન સ્કીમમાં પણ આવરી લેવામાં આવી રહ્યા છે. અલગ અલગ સ્કીમ્સ દ્વારા પણ અમને સપોર્ટ આપીએ છીએ. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ જે દિવસ છે એની પણ આજે ઉજવણી કરી રહ્યા છે. એટલે પીએમ સ્વનિધિ સ્કીમને અમે પ્રમાણિકતા આપીને લોકોને રજીસ્ટ્રેશન કરાવીએ છીએ. ભારત સરકાર દ્વારા 50,000 પ્લસની આપણે ટાર્ગેટ આવી છે, છતાં આપણે એક જ દિવસમાં 3,000 પ્લસ લોકોની રજીસ્ટ્રેશન અહીંયા થઈ રહ્યા છે. ખૂબ સારી માહોલ છે. આપ જોઈ શકો છો કે મોટી લાંબી કતારો લાગી છે, જેથી કરીને પબ્લિકને પણ આ સ્કીમની બહુ પોપ્યુલારિટી છે, લોકોની જરૂરિયાત છે. અને આ ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકારની સતત પ્રયત્નોથી લોકો સુધી આ સ્કીમને અમે પહોંચાડવા માટે ફાયદો અને પહોંચાડવા માટે અમે અત્યારે કામગીરી કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા. એના સેકન્ડ ફેઝ અત્યારે કામ કરવામાં આવશે. આવનારા દિવસોમાં તમામ વોર્ડ ઓફિસમાં પણ રજીસ્ટ્રેશન શરૂ કરીશું. યુસીડી ડિપાર્ટમેન્ટના લેવલમાં પણ અમે રજીસ્ટ્રેશન શરૂ કરીશું. ઓનલાઈન વેબસાઇટ જે વીએમસીની વેબસાઇટ છે અને પીએમ સ્વનિધિની વેબસાઇટ છે એના મારફતે પણ જાહેરાત કરીશું. અને મીડિયાના મિત્રો દ્વારા સ્ક્રોલ અને પેપર ન્યૂઝમાં પણ જાહેરાત આપીશું, જેથી કરીને મહત્તમ લોકો આની લાભ લઈ શકાય. આવનારા દિવસોમાં 50,000 પ્લસનું જે લોન છે એની અમાઉન્ટ છે એ મોટા લોકોને મળે. અને જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને આપણે અમલ કરવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. આ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી ટૂંક સમયમાં જ્યારે અમલમાં આવશે, સાથે સાથે તેમની હોકર ઝોન્સ, વેન્ડિંગ ઝોન્સ પણ નક્કી કરીને અલગ અલગ એરિયામાં સ્ટ્રીટ વેન્ડિંગ કાર્ડ્સ પણ આપવામાં આવશે, જેથી કરીને એ પ્રોપર ધંધો કરી શકાય. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ પ્રોપર માહિતી રહે કે કોના પાસે સ્ટ્રીટ વેન્ડિંગ કાર્ડ છે, કોનું નથી, એટલે આ જાહેરાત પણ થઈ શકે. અને આવનારા દિવસોમાં આપણે જે ગ્રામ હાટ છે, અર્બન હાટ છે, એવા રીતનું અલગ અલગ ઝોન્સ પણ ક્રિએટ કરવાનું નક્કી કરી રહ્યા છે, જેથી કરીને આ લાભાર્થી પણ એક જગ્યામાં ધંધો કરી શકાય. લોકોની જમવાનું હોય, કંઈ ખાણીપીણીનું ખરીદી કરવી હોય તો પણ એક જ જગ્યા ઉપર જઈ શકે અને સિટી પણ સ્વચ્છ રહી શકે. એ બાબતમાં અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. ચોક્કસ એટલે જોઈ શકાય જે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે 50,000નો ટાર્ગેટ છે, 50,000નો ટાર્ગેટ પણ પૂર્ણ થશે. પણ 2 દિવસના અંદર જ્યારે આ રજીસ્ટ્રેશન કરવામાં આવે તો 3,000થી વધુ જે રજીસ્ટ્રેશન છે તે લારી ગલ્લા ધારકોનું થયું છે અને તેમને આ જે યોજના છે તે યોજનાનો લાભ મળેલો છે. આવનારા દિવસોમાં આ 2 ઓક્ટોબર સુધી નહીં પણ આગળ પણ આ જે સ્કીમ છે તે આગળ પણ લંબાવવામાં આવશે અને લોકોને જેમને આ યોજનાનો લાભ લેવાનો છે તે લાભ મળી શકશે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. છોટાઉદેપુરમાં એપીએમસી દ્વારા પીએમ મોદીનો પોસ્ટકાર્ડ દ્વારા આભાર વ્યક્ત કરાયો છે. નરેન્દ્ર મોદીના જીએસટી સંદર્ભે લીધેલા ઐતિહાસિક નિર્ણયથી સહકારી મંડળીઓ, દૂધ ઉદ્યોગ તથા ખેડૂતોને સીધો લાભ મળ્યો છે. વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરવા માટે આદિવાસી સંસ્કૃતિ દર્શાવતા પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા હતા. હું આપણા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, જે અત્યાર સુધી હાલમાં જીએસટીના 5%, 12%, 18% અને 28%ના સ્લેબ હતા. હવે એનીમાંથી અમને 12% અને 28%નો સ્લેબ નાબૂદ કરીને હવે આપણા જે ગુજરાત રાજ્યના અને આપણા સમગ્ર દેશના ખેડૂત મિત્રો છે, જેમને ખેતીના ઓજારો પર જે 28% જેવો જીએસટી લાગતો હતો, હવે સીધે અને 5% જીએસટી કરીને આપણા ખેડૂત મિત્રોની જેમ પૈસા બચત થાય એ રીતનું એક યોગ્ય પગલું લીધેલું છે. માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જીએસટીમાં સુધારો કર્યો છે અને જીએસટી ઓછો કર્યો છે, તેનાથી નાનામાં નાના માણસો, ખેડૂતો અને વેપારીઓને પણ ખૂબ લાભ થવાનો છે. વડાપ્રધાનશ્રીના આ પગલાંથી આત્મનિર્ભર બનશે, તે માટે હાલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગરબા ગ્રાઉન્ડની કેવી પરિસ્થિતિ છે તે અંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. રિયાલિટી ચેકમાં અમદાવાદના નવરંગપુરામાં આવેલા જીએમડીસીની મુલાકાત લેવામાં આવી. ગરબા ગ્રાઉન્ડની સ્થિતિ જાણવાનો સઘન પ્રયાસ કરાયો. 2 દિવસ વરસાદ પડ્યા બાદ જે ગરબા આયોજકો છે હાલ તેમનામાં થોડો રાહતનો શ્વાસ તેમને લીધો હશે એવું કહી શકીએ, કારણ કે હાલ સૂર્ય દાદા જે છે તે ઉગી ગયા છે. એટલે કે 2 દિવસ વરસાદ બાદ જોઈ શકાય છે કે કેવી રીતે હાલ સૂર્યનારાયણ ઉગ્યા છે. અને વાત કરવી છે કે જે ગરબા ગ્રાઉન્ડ છે તે પણ હવે ધીરે ધીરે સુકાઈ રહ્યા છે. ત્યારે હાલ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા છે. હાલ જીએમડીસી ગ્રાઉન્ડની સ્થિતિની વાત કરવા જઈએ તો હાલ એવું કહી શકીએ કે તડકો છે, એટલે કે આ જે ગ્રાઉન્ડ છે તે થોડું ભીનું છે પણ હવે થોડું સુકાવા જઈ રહ્યું છે. એટલું બધું પાણી નજરે નથી પડી રહ્યું. અને એવું કહી શકાય કે અત્યારે જે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે તે સ્થિતિ જોઈને કે ગરબા જે છે આજે વ્યવસ્થિત રીતે યથાવત રહેશે. ગઈકાલે પણ ગરબા જો કે યથાવત હતા, પણ ખાસ કરીને વાત કરવા જઈએ તો ગઈકાલે જે આછો પાતળો વરસાદ હતો, પણ અત્યાર સુધીની વાત કરવા જઈએ તો અત્યાર સુધી કોઈ વરસાદનું ઝાપટું આજ સવારથી પડ્યું નથી. એટલે કે આજ સવારથી જે છે સૂર્યદાદાએ તેમની કૃપા વરસાવી છે. અને એને લીધે એવું કહી શકીએ કે જો સાંજ સુધી આવી સ્થિતિ રહે તો આજે જોઈ શકાય છે આ જે ઘાસ છે હાલ એટલું ખાસ ભીનું નથી. એટલે કે આ જે ઘાસ છે તેમાં સામાન્ય થોડી ભીનાશ છે. એટલે કે ખાસ કરીને સાંજ સુધીના સમય સુધી એવું કહી શકીએ કે આ જે આછી પાતળી ભીનાશ છે તે પણ સુકાઈ જશે. અને આજે જે ખેલૈયાઓ છે તે ગરબે ઘૂમવા માટે ખૂબ ઉત્સુક છે. અને ખાસ કરીને એવું કહી શકીએ જો આ પ્રકારનું વાતાવરણ રહ્યું તો ખેલૈયાઓને ખૂબ મજા આવી જવાની છે. અને ખેલૈયાઓ ખૂબ મન મૂકીને આજે ગરબે ઘૂમી શકશે, ગરબે રમી શકશે એવી સ્થિતિ જોવા મળી રહી છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દાહોદના આદિવાસી વિસ્તારોમાં નવરાત્રિની ઉજવણી પ્રાચીન પરંપરા સાથે થઈ રહી છે. અહીં ધર્મી રાજ્યની વાડીમાં જુવારા ઉગાડી સાવન માતા અને પૂર્વજોના પ્રતીક રૂપે પથ્થરની પૂજા કરવામાં આવે છે. કુમારિકાઓ માટલીઓ મૂકીને સ્થાનક શણગારે છે. અને ગરબા માટે સાઉન્ડ સિસ્ટમ નહીં પરંતુ મોઢેથી ગાવાતા ગીતોનો પણ ઉપયોગ થાય છે. જેમાં એક ટીમ ગીત શરૂ કરે અને બીજી ટીમ તેને આગળ વધારે. આદિવાસી સમાજ આ પરંપરા દ્વારા આરોગ્ય, સારી ખેતી અને નિર્વિઘ્ન જીવન માટે પ્રાર્થના કરે છે. નવરાત્રિના અંતે વાડીને પવિત્ર ભાવ સાથે પાણીમાં પધરાવવામાં આવે છે. નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર ગરબાઓ યોજાઈ રહ્યા છે. ટ્રેડિશનલ ડ્રેસમાં તો અન્ય જે ગરબાઓ છે તે યોજાઈ રહ્યા છે. પરંતુ અમે આવ્યા છે દાહોદથી 5 કિલોમીટર દૂર કાળી તલાઈ ગામ છે, ત્યાં આવેલા છે. જંગલ વિસ્તારમાં દૂર જ્યાં કોઈ પણ રહેણાંક મકાન નથી અને ત્યાં એક વાડી વાવવામાં આવી છે અને ધર્મી રાજાની સ્થાપના કરી, બાજરા જુવારાની જે સ્થાપના કરી અને અહીંયા જે નોરતાની વર્ષોથી પૌરાણિક પરંપરા છે તે યથાવત રાખવામાં આવી છે. તેને લઈને અમારી સાથે અહીંયા મહારાજ છે, અમે તેમનાથી જ જાણવા માંગીશું. શું નામ છે તમારું? કશ્મલ, મારું નામ, બાપાનું નામ દલજી, ગામ કાળી તળાઈ. કશ્મલભાઈ, અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ પરંપરા છે? આ પરંપરા એવી છે કે અમારા બાપ દાદા ધર્મી રાજાની વાડી આવે અને માતાના ગરબા મેલે અને 10 દાડા નવરાત્રિની ઉજવણી કરે અને ઘણી ખુશીથી મનાવીએ. કેમ ખુશીથી મનાવવામાં આવે છે કે અમારો ધર્મી રાજાને એવી રીતની વાડી વાવીએ કે ધાન પાણી 5% માલ મીટકે ઢોર ઢાકર બાળ ગોપાળ કોણે કોતરે વીરી દુશ્મન કોઈ પણ વાટ ઘાટ નડતલ નુકસાન આવે નહીં અને બધી રીતે સારી રીતનું જીવન જીવવામાં આવે એ રીતે અને ખુશીથી ધામધૂમથી અને દેશી ગરબો ગાય અને રમાડીએ અને વળાવીએ છે. બરાબર? એટલે આ રીતની અમારી પરંપરા પહેલેથી ચાલે છે ને અમે ચલાવીએ છીએ. આની માન્યતા તો એવી રહેલી છે કે ધર્મી રાજાની વાડી કહેવાય, લીલી છે વાડી કહેવાય. એ વાડીની અંદરમાં ધાન નાખવામાં આવે છે. ધાન નાખે એટલે એનો જુવારા ઉસરવામાં આવે છે. જુવારા ઉસરે ને તેમાં અમને ખબર પડે કે આવતું વરા કેવું રહેવાનું છે અને કેવી રીતનો વરસાદ થવાનો છે. વરસાદમાં વરસે તો એ બી અમારે એની ઉપરથી અમારા અખતરો કરવામાં આવે છે. એના માટે વાડી કહેવાય. અને સાવન માળી એ અમારી ખેડાની ધણિયાની છે અને એનો ગરબો કરીએ છીએ. એ સાવન માળીમાં એવું છે કે સાવન માળી અમારી રક્ષા કરે
તો ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે શહેરમાં તો ટ્રેડિશનલ ગરબા અને જે જૂની પરંપરાઓ છે તે ભૂસાઈ ગઈ છે, પરંતુ ગ્રામ્ય વિસ્તાર છે અને ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ જે પૌરાણિક માન્યતાઓ છે અને તે પરંપરા મુજબ ગરબાઓ ચાલી રહ્યા છે. રમણભાઈ, આ જે ગ્રામ્ય વિસ્તારનો ગરબો છે, શું છે આની માન્યતાઓ અને કેવા પ્રકારની છે અને કેટલા વર્ષોથી ચાલી રહી છે? આ કાળી તળાઈ ગામ છે અહીંયા, અને ગામના લોકોની સાથે અમે ઊભા છે. અહીંયા અમારા ભગત છે. આ જે જવારા વાવેલા છે અમારા બાપ દાદા પુરખાના સમયથી ચાલતું આવ્યું છે. જવારાનો મતલબ થાય વાડી. તમે કદાચ શૂટ કરીને અંદર પથ્થર જોયા હશે, એ પથ્થર અમારા ખત્રીઓ છે. અને આદિવાસી સમાજ એ ધર્મી રાજાને માને છે, એટલે કે દેવ ભગવાનને માને છે. અને એની આસ્થામાં આ ગામની બહાર આ શૂટિંગ કરીને તમને જણાવીએ છીએ કે અમારી જે સંસ્કૃતિ છે એ જાળવવાને માટે આ ગરબા રમવામાં આવે છે. તો દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે અને આ આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં જે પ્રમાણે સુખી જીવન, આરોગ્ય તેમજ પશુઓની સાર સંભાળ માટે આ પ્રકારના ગરબાઓનું આયોજન અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવતું હોય છે. નઈમ મુંડા, મંતવ્ય ન્યૂઝ, દાહોદ.